નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજા સમારું સ્વાગત છે. મારા વિષય છે મોડેલિંગ. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો તમને મળી શકશે. હવે આના શું છે? મોડેલિંગ હું આ વાત કરું છું. છોકરે બહુ વેતરાય છે અને દિલ્હી બાજુ હરિયાણાની છે કઈ બીજે છે અને મોડેલિંગમાં પેલા પૈસા આપી દે છે. સામાન્ય પાર્ટી કે પૈસા આપો, અમારી આ ઓફિસ છે અને પેલા 75 માંગે, પછી આટલું કરો, તમારે ખાવાનો ખર્ચ. તો સામાન્ય આપણે બુદ્ધિ દોડાવીએ અને હવે એ લોકો જો જાદુ કરતા હશે, જો નેટમાં સોનુ ચૌધરી લખું ને પછી આવું ઘણું લખું ત્યારે બધું કંઈક આવે છે. તમે એક વાર લખજો સોનુ ચૌધરી, મોહિત વર્મા, સોનુ ચૌધરી લખશો ને એટલે તરત પાછું કેટલું ચાલુ થશે. એ લોકો શું કરે છે, મેં સોનુ ચૌધરીમાં જોયું. તો હવે એક છોકરી હતી અને 2 લાખ રૂપિયા પડાવી લીધા હશે અને સોનુ ચૌધરીએ સ્ટિંગ ઓપરેશન એટલે શું, હવે કેમેરા મૂકી ખબર ના હોય, પેલા બોલાવે છે જેને માગ્યા ને 2 છોકરા આવે, પછી પેલા દાદાગીરી કરે, મારપીટ કરે, બધું વિચિત્ર વેળા કરે, અડે અને બરાબર અને બધું જો અને કેમેરા એ થાય. પેલું કે મારે 2 લાખ રૂપિયા લાવો, નહીં મળે ને આમ ને તેમ ને. એ સાથે લેડીઝ બી હોય, તો ગરીબ છોકરી હોય, માંડ પૈસા ભેગા કર્યા હોય, બાપામાં લઈ હોય, બાપા ભણ હોય ગામડામાં કે નાના ટાઉન વચ્ચેથી આવતી નથી. અને પછી એ લોકો સ્ટિંગ ફાડાફાડી કરે અને જો તારું રેકોર્ડ થઈ ગયું છે સામે અમે કેમેરા મૂક્યા છે, આ સીધું થાણામાં જશે એટલે પગાર માફી માંગે, ફાડાફાડી બહુ જ મારે. ચલો અત્યારે ત્યાં કેટલા પૈસા છે? પેલા 17,000 કે, પછી 1 લાખ કે 2 લાખ. તારા જે માણસો કે કેટલી છોકરીઓ છે? 20 છોકરીઓ. સોનુ ચૌધરીમાં અમે જોયું. હું પહેલી વાત એ કરું છું કે હવે અત્યારે વેતરવાળી બહુ જ કંપની, માણસ સિવાય સીધા સાધા હોય વેતરવાળી કંપનીઓ બહુ ફાટી નીકળેલી છે. આના લુખ્ખા જેવા જ હોય, દેખાય તો લુખ્ખો જ દેખાય. હવે તમને કહું, હવે મોડેલિંગમાં ક્યારે પૈસા હોતા નથી. હું આર્ટિસ્ટ તરીકે કામ કરેલું છે, મારે આગળ વધવાનો સમય હતો, મારે બોમ્બે મોટું શૂટિંગ પહોંચી ગયું હતું અને મારે મમ્મીનું મગજ જ્યારે આવું હતું, દવાઓ ચાલતી. એ સિવાય મારે કેટલા કામ આવે, મારે જે આગળ હતું ને મમ્મીને આવું છું. મેં આ બધા કામ કરેલા છે. મોડેલિંગ કામ નહીં, મારે ડાયરેક્ટર હોય, નાટકના પ્રોગ્રામ બારગામ થતા હોય. પછી ભીમસાબ વાકણ છે, એ બી ડાયરેક્ટર છે. એની છોકરી છે, એ બી અહીંયા કામ કરે છે ટીવી ચેનલમાં. મારી બધા રિપોર્ટ હોય, ભીમસાબ વાકણ સાથે મેં કામ કર્યું છે. એ સિવાય કેટલા સર કામ કરેલું છે. તો મોડેલિંગમાં ક્યારે પૈસા પેલા માંગવામાં આવતા નથી. જો હું અમદાવાદ રહું છું તો અમદાવાદમાં કોઈ મોડેલિંગ કરવાનું હોય તો અમદાવાદ એને ઘરે જઈને ખાવાનું હોય, પણ જયારે બહારગામ જવાનું હોય ત્યારે અમદાવાદથી દિલ્હી જવાનું હોય કે બીજા જવાનું હોય ત્યારે કંપનીઓ સાંભળવા ખર્ચો ઉઠાવે ખાવા પીવાનો. જો એ લોકો પાણી વગર ના હોય તો આ બધું બનાવાય જ નહીં. આવું મોડેલિંગ આવા મોટા કામ કરાય નહીં, પણ લોકો રૂપિયા પડાવવા માટે કરે છે. તો આપણે સામાન્ય સેન્સ ધરાવવાને ક્યારે સામે કોઈના પોતાના પૈસા આપવાના હોતા નથી. અને ઘણીવાર એવી છાંટતો હોય છે કે તમારે આટલું ઇનામ લાગ્યું, આટલું આ લાગ્યું અને તમે આટલા ખાતામાં આપો. ઇનામ લાગ્યું હોય તો તમારે ખાતા પૈસા ભરવાનું ક્યાંથી કહો છો? પહેલી વાત એ. બીજું બેંકના નામે ઘણીવાર ઘણું કરી નાખવામાં આવે છે. 65 નંબર લઈ લેવા, બેંક તો શું તમારે મગાવતી જ નથી. એ સિવાય કોઈ સમજવાળા કોઈ સરકારી સંસ્થા કશું આવું મગાવતી નથી. તમારે સિક્રેટ બેઠક કોઈ મગાવતું નથી. બેંક વાળા એકાઉન્ટ નંબર બી તમને નથી પૂછતા, કશું પૂછતા નથી. તમે ઘરે હો તો બેંકમાં જાઓ પછી જ વાત થાય. દાખલા તરીકે તમને ઓળખતા હોય, તમારો નંબર બેંકના મેનેજર પાસે હોય, મેનેજર નંબર તમારી પાસે હોય તો એ વાત જુદી છે આખી. બાકી બેંક કશું મગાવતું નથી. અને ત્યાં સામે જ વાત કરવી ને આજે મેનેજર નંબર બીજો માણસ વાત કરે તો આપણી વાત ડિક્લેર થઈ જાય. હું ત્યાં આવું બેંકમાં, એટલે બેંક તમારો ખાતામાં નથી કરતી, કેટલું બેલેન્સ છે એ બી નથી કરતી. તમારા ખાતામાં બધા પૈસા ઓછા હોય તો બેંક તમને ફોન કરે, પૈસા ઓછા ભરી જાઓ. તમારો ખાતા નંબર કયો છે એવું નથી કરતી બેંક. તમારા ખાતામાં આપો છો બેંક દેશે, એ બેંકના પેલામાં આવતું જ નથી, બેંકના દાયરામાં આવતું નથી. તમારા ખાતા નંબર શું છે, તમારા ખાતામાં પૈસા ઓછા એમ કહી શકે, તમારા ખાતામાં એ બોલીને કે તમે આપી ના શકો. તમારે હું ત્યાં જઉં છું, ચલો આવું છું, એ વાત છે. એટલે પોસ્ટમાં તોય તમારી પાસે સિક્રેટ મેટર મગાવતું નથી. અને તમને એવું લાગે કે આ સિક્રેટ માંગી ત્યાં હું આ પોસ્ટમાં આવું છું, એ જે તે નંબર લઈ લેવાનો. સોનુ ચૌધરી છે, આ બધા છે, આવા લોકોને આપવાના, પોલીસનો સંપર્ક કરવાનો. હવે કેટલી બધી છેતરપિંડીઓ થાય છે જો. હવે ઘણીવાર છે ને સોનુ ચૌધરી લખું એ સિવાય ઘણું બધું લખેલું છે. ઘણી બધી ચેનલો આવે, એક ચેનલ ચાલુ કરો બધી કેટલી ચેનલ આવશે એના જેવી. તો કોઈ છોકરી મારા બાથરૂમમાં ફોટા લઈ લીધા, હું આ જગ્યા હતી, તો આવા ડરવા નથી હોતો. અને પેલા લોકો વધુ હેરાન કરે, તમારા પૈસા પડાઈ લે, કેટલી રીતે તમે હેરાન કરે છે. તો આપણે મૂર્ખા છીએ, એ લીધો ભલે લઈ લીધો, સીધા પર પોલીસ સ્ટેશન જઈ ગયા, લેડીઝ પોલીસ એને મળી ગયા કે મારે શું કરવાનું આ કર્યું છે, તો એને કે નાર્કો ટેસ્ટ તારો થાય. પોલીસ વાળાને ધમકાવે તારો નાર્કો ટેસ્ટ કરીએ છીએ અમે, એમ કહેશે.
નાર્કોટિક્સ એટલે ઇન્જેક્શન આપવામાં આવે, પોતાની કાલ્પનિક ભાષા ભૂલી જાય અને જે સાચું એ બોલવા માંડે. તો પોલીસ વાળા આપણે મળીએ, નાર્કો ટેસ્ટ થાય, બધી જગ્યાએ નાર્કો ટેસ્ટ નથી હોતો, પોલીસ વાળા ધમકી આપે, નાર્કો ટેસ્ટની સાચી વાત થઈ જાય છે. તો તમારે આપણે કોઈ ફોટા લઈ લેશે, તમને ખબર નથી હોતી, તો એમાં ડરવાનું હોતું નથી હોતું. જે ભૂલ થઈ ગઈ કહી દેવાનું પોલીસ વાળાને જઈને, તો આ પ્રશ્ન બી હેલ્પ થઈ જાય છે. કેટલી મારી ચેનલો છે, કોમેડી બી એટલી તમે જોશો એટલે ખ્યાલ આવશે. અને લોકો લગ્ન માટે છેતરાય છે. અરે અમે નથી લગ્ન કર્યા, પેલા બહુ આવી હતી, મેં ભૂલો કરી, મારે એકદમ સારી જોતી હતી. જો નેટમાં જો ટકલાની બાયડી બીજાને મજા કરે એમાં આવી જશે. અને કોઈ મને બી કે હું લગ્ન ના કરતા ગાંડો છું, લગ્ન નથી થયા, તો એને 5 ભણાયા હોય, શું લગ્ન કરવા જ નથી થયા. મારે ઘણા બધા પ્રશ્નો છે. તમે જો ટકલાની બાયડી બીજાને મજા કરાવે, એના 10 થી 12 એપિસોડ એમ કે આવશે. અને મારા મમ્મીને બધું કહ્યું, મારી ખૂબ સારી લાવવાની હતી, હું બી રહી ગયો છું. તું શું આવા દલાલ છે પહોંચી જઈશ સુંદર છોકરી માટે? અને હું કોઈ પૈસા, મને જ છે પૈસા એવું કેવું હોય, પૈસા આપી દેવાનું. અને આપણે એમ કે પૈસા આપવાના છોકરીઓને, તો મારે નફરત છે છોકરાને એના ઘરના પૈસા આપવાના. આપણે લખાણ આપી દઈએ છીએ. અને જો ખુદ હેરાન કરતો તો લઈ જવાનું. એટલે છોકરી ઘરના કાયદા છે, એટલે આ સમજવાનું છે. મારે તો ખબર એ વિચાર જ આખો અલગ હોય છે. એવું કેવું હોય કોઈ પૈસા આપવાના, આપણા મા બાપના પૈસા આપવા એવું ઘણી વાર હોય છે. તો મને બહુ ઇન્ટરેસ્ટ જ નથી આવો. મારી મને હું આખો અલગ વિચારવાળો છું. બીજું એટલે બહુ સમજવાનું. મેં બધી ભૂલો કરી છે, મેં યુટ્યુબમાં આપેલું છે, મેં બધી બહુ જ ભૂલો કરી છે. તો આ કોઈ આપણે પૈસા પડાવી લે, આપણે કોઈને મળીએ નહીં, દલાલને ડાયરેક્ટ આપી દઈએ, 2 માણસ વ્યક્તિ હોય ને પૂરું પડે, આપણે હિંમત ઘટે. અને હવે આવા લોકો મોડેલિંગ વાળા કરવાના હતા ને, મોડેલિંગ પછી કોઈ નોકરી માટે છેતરપિંડી કરતા, એમ કે કોઈ કહેશો નહીં, તમને એમ કે કોઈ કહેવાનું નહીં, હું કોઈ ના મળતા, તમને શું થાય, પેલા મારું મગજ ફેરવી નાખશે, આ તો સાચું જશે ને. મોડેલિંગમાં એવું થાય, પૈસા અહીંયા પણ કોઈ કહેતા નહીં, ફોન કરી કોઈ કહેવાનું નહીં, સરસ થઈ જશે. ખરેખર તો લૂંટી જ જવાના હતો. એટલે આપણે સમજવાનું છે. એટલે દાળમાં કાળું છે, આપણી હોવી જોઈએ દાળમાં કાળું છે. અને જે બધા તો હવે બધી આવી રીતે જ વાત થાય છે, કોઈને કહેશો નહીં. કોઈ ખોટું થાય એટલે આ લોકો નવી સિસ્ટમ કાઢી, કોઈને કહેવાનું નહીં, આ ચાલે છે. તો આપણે એકદમ હોશિયાર થઈ જવાનું છે. અને કે નેગેટિવ વિચારવાનું જ નથી. હા મળે હું તો દેખાવા સરસ છું, હોશિયાર, મારે બહાર આવું છે, આમ આવું છે. તો તમારે આના આવશો, ઝૂંપડામાં હશો ને તો તમે બહાર આવશો, આવવાનું હશો. તમે મહેનત કરો, કુદરત તમને મહેનત આપે. હવે ઘણા પૈસાદાર એટલે આપણે સ્માર્ટ હોશિયાર કહેવાય, એવું છે જ નહીં. પૈસા તમને નસીબના હિસાબ આપે છે. ઘણી છોકરા પાસ નથી કરતી. તમે કઈ કેમ, એટલે શું એ પૈસા મારે પાસ કરું, હું રૂપિયા કમાઈને બુદ્ધિશાળી માનીશ? એ તો કાલ કોઈ ઓળખાણ કરી આપી હોય સરકારની અંદર કે આટલા તેનો માલ સપ્લાય થતો, હું કેમ એનું ભણતર કેટલું છે, આવું છોકરો કહે છે. એટલે તમે બુદ્ધિશાળી કેવી રીતે કરી કે આપણી મેં બુદ્ધિ હશે તો બુદ્ધિશાળી થશું. ઝૂંપડા હશે તો આપણે લોકો બુદ્ધિશાળી કહેશે. મેં એવા જોયા છે સામાજિક કાર્યકર, છાપરામાં રહેતા હોય, લોકોને લાઈનો લાગતી હોય, અને પેલા પૈસાદાર હોય, ફાંકા ફાડે કોણ તો કામ થતું ના હોય, એવા બી જોઈએ. તમારી હોશિયાર હોય એ તમારી બુદ્ધિ છે. એટલે ક્યાંય એ ના આવે કે મને આવો લોકો ગણે છે. અને છોકરી સુંદર ક્યારે દેખાય એ કહો, જયારે ક્યાંય વિનય વિવેક આ બધું હોય ને ત્યારે. ઘણી વાર છે 2 ભાઈઓ હોય અને મોટા ભાઈની છોકરી સુંદર હોય, બીજા ભાઈ ના હોય, પણ ઓછી સુંદર હોય, ઓછી હોય. પણ બસ જયારે સમાજમાં છે જેનો સંસ્કાર હોય નામ ચારે બાજુ હોય, એ સુંદર વધારે દેખાય, બરાબર. પણ લોકોને ખબર ના પડે. પછી કોક કે ભાઈ નંબર તો આનો આવે, સુંદર તો આ તો પછી લોકો કેમ વાત કરે, અમે કેમ વાત કરી, ખુદને ખબર ના હોય. પછી કે જો કામ કરે છે એટલે તો સુંદર દેખાય. બીજા માણસો કે કામ કરે છે, વિનય વિવેક છે, તમે કોઈને પગે લાગો, વિનય વિવેક છે, આ બધા તમે સુંદર લાગો છો. અને છોકરી ક્યારે સુંદર લાગે, કામ કરતી હોય, હરતી ફરતી હોય. મને 12 કલાક નોકરી ધીમે પ્રયત્ન કરો. ભગવાન આપી જગ્યાએ આપણે મહાન માનવાનું છે, તો જ તમારે મારમાં પ્રભાવ ફેલાશે. જે આપ્યું હોય એ જગ્યા આપણે મહત્વનું સમજો. નેગેટિવ વિચારો નહીં, પોઝિટિવ વિચારો, બધું સારું થાય. કેટલા મેં દાખલો આપી રહ્યો છું નેટમાં, કેટલું આપી રહ્યો છું. બહુ વર્ષો પહેલા, 20 વર્ષ 25 વર્ષ પહેલા એક ભાઈ 15,000 કમાય અને કંપની બંધ પડી, 5,000 હું નાચું, એટલે આમાં પગ મૂકતે 5,000 તમારે પગ મૂકવાનો છે. અને તો તું આગળ પોઝિટિવ વિચાર, મને છોકરી નહીં આપે, લોકોને મતલબ મારે આટલી જ આવડત છે, એટલે પેલા કહેવાય 15,500 ખબર નહીં પડે. તો અમે જે નેગેટિવ બધું ઊંધું જ પડશે. પોઝિટિવ વિચારો, અને પછી 5 ના 15 થોડા પણ થઈ ગયા હોય. આવો કેટલાય દાખલા છે. પછી બહુ વળી વ્યક્તિ સમજાવે કે તું પગ મૂક, કુદરત પોઝિટિવ વિચાર. સારું થયું 15 પેલી બંધ થઈ સારું થયું, સારું થયું કે મારા. અને આ લોકો પાણી 5,000 કમાવતો હોય કે મને આગળ વધારવાના છે. આવા બી દાખલા મળે છે. તો તમે નેગેટિવ શું કામ વિચારો છો? કઈ બી કુદરતમાં જેવો સારું વિચારો. હવે અમે ભૂલો કરી ભોગવીએ છીએ. મને કંઈક સારું થવાનું છે, વિચાર કરી, ચિંતા કરી, હા અમે ભૂલ કરી, મેં ભૂલ કરી. હું બી એક સંસ્થામાં હતો અને એક સરસ છોકરી મારે એકદમ સારી, આખો સ્ટાફ કે પાસ ના કરી, તો હું શું કરી,
પછી નિકુંજ ચેતન સોજેત્રા નિકુંજ સાંબાઈ ચેનલ આવે છે. એમાં દિલ્હીમાં ડોક્ટરની ટીમ બધા ડોક્ટરના ભણતા છે. એમાં એક બાઘા જુઓ હાવ હોશિયાર નહીં, સ્માર્ટ નહીં, એટલો બધો મારા હવે અને એક હિરોઈન જેવી છોકરી એને મારે લગ્ન કરવા છે. બીજા બધા છોકરા વિચાર કે સ્માર્ટ તો હોશિયારમાં છીએ, તો હવે એના જો હું વિચારીશ એનો સ્વભાવ સારો હતો, હું વિચારીશ મેં પાસ કર્યું તો સારું, હું એને ચિંતા કરીશ. આપણે પોઝિટિવ રહેવાનું, આપણે વર્તમાનમાં જીવવાનું. જો વર્તમાનમાં નહીં જીવો ને તો જે સારું થવાનું એ બગડશે. હવે તમારે આગળ વધવા માટે મેં કેટલું નેટમાં મૂક્યું છે. તમારે ટાઈમ સુઈ જવું. 8 વાગે મોબાઈલ બંધ. બિરલા હાઉસમાં 8 વાગે મોબાઈલ બંધ થઈ જાય છે, ગમે તે બધું મૂકી દેવામાં આવે છે. તો તમારે નિયમ રાખવા 10 વાગે મોબાઈલ બંધ કરો. ગમે એટલું મારે જોવું જ નથી. એ નિયમ કરશો તો આગળ વધશો, તો તમારી પ્રગતિ થશે, તો લોકો તમને જોશે. આવું કેટલું મેં નેટમાં મૂક્યું જોઈ લેજો. આ છે તમારા વિષય પર. જય હિન્દ.